ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 13 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે 12 મેના રોજ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટેંગલ, જેને લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની જન્મજયંતિ હોય છે. હવે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા તમે. 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે, જે નર્સિંગ સપ્તાહની શરૂઆત છે. અને 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે, જે નર્સિંગ સપ્તાહનો એન્ડ છે. અને 12 મેના રોજ ફ્લોરેન્સ નાઇટેંગલનો જન્મદિવસ, જેને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે. 4-5 પ્રશ્ન તમારા અહીંયા ક્લિયર થઈ જશે. હાલમાં મનોજ અગ્રવાલને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો વેસ્ટ બેંગોલમાં હાલમાં નવી સરકાર બની છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી હારી ગયા, એટલે એમની વિદાય થઈ ગઈ. બરાબર, કોઈ પણ સરકાર મિત્રો નવી બને એટલે એ પોતાની રીતે આખું જે ડિપ્લોમેસી છે, આઈએએસ આઈપીએસ એ લોકોને ચેન્જ કરતા હોય, તો મુખ્ય સચિવને પણ બદલવામાં આવ્યા. અને હવે મનોજ અગ્રવાલને પશ્ચિમ બંગાળ રાજ્યના નવા મુખ્ય સચિવ એટલે કે ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મિત્રો હાલમાં સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના 9મા નંબરના નવા મુખ્યમંત્રી બન્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળમાં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ અધિકારી. બરાબર, પશ્ચિમ બંગાળમાં બ્યુટીસ બરગાબીમે નામની નવી ભરતી માછલી મળી આવી. પશ્ચિમ બંગાળમાં માતુઆ ધર્મ મેળો યોજાયો. ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. પશ્ચિમ બંગાળ સરકારે દુવારે ચિકિત્સા એટલે કે દરવાજા પર તબીબી સંભાળ પહેલ શરૂ કરવાની જાહેરાત કરી. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાર યુવા સાથી યોજના શરૂ કરવામાં આવી. 3 નંબર છે, હાલમાં ભારતના યુપીઆઈ પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો? તો રાઈટ આન્સર છે ત્રિનિદાદ અને ટોબેગો. બરાબર, યુપીઆઈ સમજો તમે. યુપીઆઈ એટલે શું? જે તમે ગૂગલ પે, ફોનપે, પેટીએમ યુઝ કરો છો, બરાબર, એને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એનું પૂરું નામ છે, એને યુપીઆઈ કહેવામાં આવે. અને એ મિત્રો ભારતની દેન છે દુનિયાને. હવે આ કેરેબિયન કન્ટ્રી છે ત્રિનિદાદ અને ટોબેગો. એનું કેપિટલ છે પોર્ટ લુઇસ. કરન્સી છે ડોલર. અને પીએમ છે કમલા પ્રસાદ બિસેસાર. મિત્રો ત્યાં મોસ્ટલી પોપ્યુલેશન જે છે એ મૂળ નેટિવ ભારતીય છે. બરાબર, ત્રિનિદાદ અને ટોબેગો ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ને અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યો. મિત્રો આનો ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછવામાં આવે છે, જેનાથી ભીમ એપ દ્વારા સીમલેસ ડિજિટલ ચૂકવણીઓ શક્ય બની. આ પગલાંથી ત્રિનિદાદ અને ટોબેગો ભારતના યુપીઆઈ પ્લેટફોર્મ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ બની ગયો છે. કેરેબિયન એટલે શું એ પણ તમને સમજાવી દઉં. તો નાના નાના ટાપુઓનો સમૂહ છે, બરાબર, એને કેરેબિયન કહેવામાં આવે. વેસ્ટ ઇન્ડિઝ જે હોય છે મિત્રો, બરાબર, ત્યાં નાના નાના ટાપુ છે. આ બધા ટાપુ મળીને શું બને છે? વેસ્ટ ઇન્ડિઝ બને. એટલે વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમને પણ આપણે કેરેબિયન ટીમ તરીકે ઓળખીએ છીએ. ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રવાહમાં દેશમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો વાત થઈ છે અહીંયા એફડીઆઈની. બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ એટલે શું? તો કોઈ પણ ફોરેન કરન્સી અથવા ફોરેન કંપની જે આપણા ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ ડેરી ક્ષેત્ર હોઈ શકે, આઈટી ક્ષેત્ર હોઈ શકે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય કંપનીઝ, એને કહેવાય છે એફડીઆઈ. અને મિત્રો 3જા નંબર પર ગુજરાત આવી ગયું છે ભારતની અંદર. ડીપીઆઈઆઈટીના આંકડા મુજબ એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતે આશરે $4.99 બિલિયન જેટલું એફડીઆઈ આકર્ષ્યું હતું. ગુજરાતથી આગળ માત્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક રહ્યા હતા. તો ફોરેન કંપનીઝ જે સ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરાબર, આપણા ભારતની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એને એફડીઆઈ કહેવામાં આવે. સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં. મિત્રો એક્ઝામ આવી રહી છે 14 જૂને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે પોલીસ કોન્સ્ટેબલ. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર લઈ લેજો. હાલમાં પીએસઆઈની એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ઓથેન્ટિક કરંટ અફેર આપીએ. ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો બનતા હોય, પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. બરાબર, તો કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ શું છે? માત્ર 300 રૂપિયા. પૂરા વર્ષનું કરંટ અફેર મળશે. 9510411961 આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મળી જશે. તમને આગળ સીસીની એક્ઝામમાં પણ એ કામ આવશે. કારણ કે જે લોકોએ
પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના, સીસીની પણ આપવાના છે. કરંટ અફેર બંનેમાં સેમ છે, તો અત્યારથી લઈ લેજો અને પ્રિપેરેશન ચાલુ કરી દેજો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ એન રંગાસ્વામીને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા? તો હાલમાં તમને ખ્યાલ હશે 5 રાજ્યમાં ચૂંટણી હતી. પાછું રિવિઝન કરાવી દઉં. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બની ગયા છે શુવેન્દુ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના, બરાબર. અસમના મુખ્યમંત્રી કોણ બની ગયા છે? હેમંતા બિસ્વા શર્મા, એ ભારતીય જનતા પાર્ટીના. તમિલનાડુમાં નવા મુખ્યમંત્રી બની ગયા છે કોણ? જોસેફ વિજય, બરાબર. એમની ટીવી કે અલગ પાર્ટી છે. અને હવે પોંડિચેરીમાં અથવા પુડુચેરીમાં સીએમ બની ગયા છે એન રંગાસ્વામી, એ પણ ભારતીય જનતા પાર્ટી સમર્પિત એનડીએના છે. હવે મિત્રો કેરળની અંદર કોંગ્રેસની સરકાર આવી, પણ હજુ સુધી તેઓ મુખ્યમંત્રી નક્કી કર્યા નથી. આપણી એપ્લિકેશનની અંદર મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને અત્યાર સુધીના અપડેટ થઈ ગયા છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હાલમાં ફુકેતમાં એડીટી પ્લેયર્સ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ગોલ્ફરે પોતાનો પહેલો ખિતાબ જીત્યો? તો પુકરાજ-સિંહ ગિલ રાઈટ આન્સર છે. ફુકેતમાં એડીટી પ્લેયર્સ ચેમ્પિયનશિપ કયા ભારતીય ગોલ્ફરે પોતાનો પહેલો ખિતાબ જીત્યો? પુકરાજ-સિંહ ગિલે. હાલમાં કોણે સેહત મિશન શરૂ કર્યું છે? પ્રશ્ન છે મિત્રો, સેહત મિશન કોણે શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે શિવરાજસિંહ ચૌહાણે કર્યું છે. આ મિશન ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે. સેહતનો સંપૂર્ણ અર્થ સાયન્સ એક્સિલન્સ ફોર હેલ્થ થ્રુ એગ્રીકલ્ચર ટ્રાન્સફોર્મેશન થાય છે. 8 નંબર છે, હાલમાં નવા નૌસેનાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નૌસેનાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે કૃષ્ણા સ્વામીનાથનની. કૃષ્ણા સ્વામીનાથન. ભારત સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવીના 26માં વડા તરીકે નિયુક્ત કર્યા. તેઓ 31 મે 2026ના રોજ વર્તમાન નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિવૃત્તિ બાદ આ પદ સંભાળશે. 9 નંબર છે, હાલમાં જાહેર કરાયેલા આઈસીસી ઓડીઆઈ ટીમ રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું છે? મિત્રો આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1909 એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? દુબઈ ખાતે, બરાબર. અને વર્તમાનમાં એના આઈસીસીના સચિવ કોણ છે મિત્રો? આપણા જય શાહ, અમિત શાહવાળા, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો આઈસીસી ઓડીઆઈ ટીમ રેન્કિંગ્સમાં કોણ ટોચ પર રહ્યું છે? આપણો દેશ ભારત અત્યારે ટોપ પર રહ્યું. તો અમે થોડા ભારતના કરંટ અફેર્સની તમને વાત કરી દઉં. રીતિકા શ્રી ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર બન્યા છે. ભારત જામુનના વિકાસના પારણા તરીકે નંબર 1, ઓસ્ટ્રેલિયાને પછાડી દીધું આપણે છે. ભારતમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વન્યજીવન કોરિડોરનું ઉદ્ઘાટન થયું છે. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026માં ભારત વિશ્વનો સૌથી મોટો રેમિટેન્સ પ્રાપ્ત કરનાર દેશ બનશે. ભારત અને યુરોપિયન યુનિયન દ્વારા સંયુક્ત ઈવી બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરવામાં આવી. કેરોમાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું. ભારત 2028માં ક્લાઇમેટ ચેન્જ સમિટનું આયોજન કરવાથી ખસી ગયું છે. મેનકા ગુરુસ્વામી ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય બન્યા છે. હાલમાં સરકારે કોના અપમાનને દંડનીય અપરાધ શ્રેણીમાં લીધો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વંદે માતરમ. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે વંદે માતરમને રાષ્ટ્રગીત જનગણ મન સન્માન દરજ્જો આપવા માટે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદામાં સુધારાને મંજૂરી આપી. આ સુધારા બાદ વંદે માતરમનું અપમાન કરનારને 3 વર્ષ સુધીની જેલ કે દંડ થઈ શકે છે. આ નિર્ણય ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે લેવાયો. વંદે માતરમના રચયિતા છે મિત્રો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. શામાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. 11 છે, હાલમાં વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવે. દર વર્ષે 8 મેના રોજ હેનરી ડુનેન્ટના જન્મદિવસ પર રેડક્રોસ દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. સૌ પ્રથમ વખત 1948માં ઉજવવામાં આવ્યો. હેનરી ડુનેન્ટ વર્ષ 1901માં વિશ્વનો પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર એમને મળ્યો હતો. મિત્રો રેડક્રોસ દિવસનો પ્રશ્ન આપણો રહી ગયો હતો, તો આપણે સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને બીજાને પણ ફાયદો થાય. 12 નંબર છે, હાલમાં 10મા ઇન્ડિયન ઓશિયન ડાયલોગનું આયોજન ક્યાં કરાયું?
તો ન્યૂ દિલ્હી ખાતે. 10મું ઇન્ડિયન ઓશિયન ડાયલોગ, બરાબર, 7 અને 8 મે 2026 દરમિયાન દિલ્હીમાં થયું. નવી દિલ્હીમાં આયોજિત 10મા ઇન્ડિયન ઓશિયન ડાયલોગમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે 2020થી ભારતના મેરીટાઈમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી 340%. આ મિત્રો આ લાઈન યાદ રાખજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 340%નો જંગી વધારો થયો છે. તેમણે સાગર મેં સન્માન પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને સુરક્ષિત, સર્વસમાવેશી તેમજ સમૃદ્ધ હિન્દ મહાસાગર ક્ષેત્ર માટે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે. હાલમાં કયા દેશે દર વર્ષે 10 મેના રોજ મરક્કાએ હક દિવસ ઉજવવાની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાન. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે દર વર્ષે 10 મેના રોજ મરક્કાએ હક દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યો. આ દિવસ 2025માં ભારત સાથેના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળોના તથાકથિત કહેવાતા ઐતિહાસિક પ્રતિભાવની યાદમાં ઉજવવામાં આવશે. બરાબર, હવે જો એક તો માર ખાધો છે એ લોકોએ, અને ઉપરથી હવે વિજય જુલુસ કાઢવા માટે તૈયાર થયા છે. પાકિસ્તાનવાળાનું કેવું છે કે 2025માં જે સંઘર્ષ થયો હતો તેમાં પાકિસ્તાનના સૈનિકો, જેમને ભારતવાળાએ ત્રણે સેના બાદથી, બરાબર, બધી બાદથી મિત્રો આ પછાડ્યા હતા આપણે બરાબરના એ લોકોને, તે લોકો હવે વિજય દિવસ ઉજવશે. વિચાર કરો તમે, પાકિસ્તાનના કેવા દિવસ આવી ગયા છે. તો પાકિસ્તાનના વડાપ્રધાન હવે મરક્કાએ હક દિવસ તથાકથિત, બરાબર, આખી દુનિયા જાણે છે કે ભારતે પાકિસ્તાનના શું હાલત કર્યા હતા, બરાબર, તે છતાં પણ હવે તે લોકો વિજય જુલુસ ઉજવશે. તો મરક્કાએ હક દિવસ ઉજવશે પાકિસ્તાન. ચાલો એ બધાને છોડીએ, આપણા માટે કરંટ અફેર ચાલ્યું. આ મરક્કાએ હક દિવસ મિત્રો એક ઐતિહાસિક વાત છે. પાકિસ્તાન આજ સુધી ભારત સામે જીતી શક્યું નથી, ક્રિકેટનું મેદાન હોય કે યુદ્ધનું મેદાન, બરાબર, ભિખારી દેશ છે બિલકુલ. મરક્કાએ હક દિવસ ઉજવવાની પાકિસ્તાને જાહેરાત કરી છે. હાલમાં કોણ સત્તાવાર રીતે ચેસના ઇતિહાસમાં બીજા સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ફોસ્ટીનો ઓરો. મે 2026માં આર્જેન્ટિનાના 12 વર્ષીય ફોસ્ટીનો ઓરો સત્તાવાર રીતે ઇતિહાસનો બીજો સૌથી નાની ઉંમરનો ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો. તેણે 12 વર્ષ 6 મહિના અને 26 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસિલ કરી છે. 15 છે, હાલમાં કયું રાજ્ય સંપૂર્ણપણે ડિજિટલ બેન્કિંગ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? તો મિત્રો એ છે કેરળ રાજ્ય, બરાબર, કેરળ રાજ્ય. હાલમાં કોંગ્રેસની સરકાર બની છે કેરળની અંદર. અત્યાર સુધી તો મિત્રો પિનરાઈ વિજયન સીએમ છે, બીકોઝ સીપીઆઈ ના નેતા હતા તેઓ. હવે કોંગ્રેસે હજુ સુધી 5-10 દિવસ થઈ ગયા ઇલેક્શન પૈતાને, 4 તારીખે રિઝલ્ટ આવ્યું હતું, આજે તારીખ થઈ ગઈ છે મિત્રો 14, હજુ સુધી સીએમ ડિક્લેર કર્યો નથી, ખેંચતાણ ચાલી રહી છે. 16 છે, હાલમાં પ્રતિષ્ઠિત મેરિયોરિટિકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? તો કુલજીત કૌર મારહાસ. ભારતીય ગ્રહ વિજ્ઞાન માટે એક સીમાચિહ્ન રૂપ ક્ષણમાં કુલજીત કૌર મરહાસ ઉલ્કાશાસ્ત્ર અને ગ્રહ વિજ્ઞાનમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક ધ મેરિયોટિકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે 12 મે 2026 રિવિઝન પર. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 11 મે. મોહનસિંહનું 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કઈ રમતના પ્રખ્યાત ખેલાડી હતા? ફૂટબોલ. ગુજરાતમાં કયા સ્થળે 2 નવા સેમી કન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી અપાઈ? ધોલેરા અને સુરત. હાલમાં ચર્ચામાં રહેલી ઈલ્દિરી મહાન મિસાઇલ કયા દેશે વિકસાવી? તુર્કીએ. વાંસ, શેરડી અને લાકડામાંથી બનેલા પુલની રૂસોમ એન્જિનિયરિંગ પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુનેસ્કોએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી? સિક્કિમ. હાલમાં ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ 31 મેના રોજ ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હીમાં. મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સંજય વાશિયાની નિમણૂક કરાઈ. પ્રધાનમંત્રી મોદીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? હૈદરાબાદમાં. હાલમાં કયો દેશ પ્રતિષ્ઠિત 2026 એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે? ભારત. બીજી બ્રિક્સ રોજગાર કાર્યકારી જૂથ બેઠક કયા શહેરમાં યોજાઈ? તિરુવનંતપુરમ. રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 5 ગ્રાઉન્ડ બેઝ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટેલિજન્સ સિસ્ટમની ખરીદી માટે કોની સાથે કરાર કર્યો? BEL. રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા સંબોધિત કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિ હાલમાં જયપુરમાં યોજાઈ છે. સી જોસેફ વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા. કયા રાજ્યની સરકારે વાહનો પર ધર્મ આધારિત ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પ્રતિબંધ મૂક્યો? તો
તો મિત્રો નાગાલેન્ડ આમાં રાઈટ આન્સર છે. અને છેલ્લો પ્રશ્ન તો કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ લોંગ રેન્જ વન વે એટેક ડ્રોન રજૂ કર્યું આઈજી ડિફેન્સ? મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતના કયા સ્થળે નવી અત્યાધુનિક શીપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી? રાઈટ આન્સર છે મિત્રો આમાં વાડીનાર ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં પ્રધાનમંત્રી મોદીએ નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.